માં રૂપલનો ઇતિહાસ. જગતમાં ચારણકુળ એવું છે જ્યાં જગદંબામાં પોતે પ્રગટ્યા છે. ખરેખર આજે આપણે એક એવા જ પરમધામની વાત કરીશું જ્યાં આઈ શ્રી રૂપલમાં પ્રગટ્યા છે. ગીરના જંગલોની સમીપે આવેલું નાનું એવું ગામ એટલે રામપર, જ્યાં એક સમયે જગતના સર્વ ચારણો અને 18 વર્ણનો લોલામાં રૂપલમાં સાનિધ્યમાં પહોંચ્યા હતા. આ દિવસે ગુજરાતના ઇતિહાસના પત્રે સુવર્ણ અક્ષરથી અંકિત થયો હતો. ખરેખર આ કોઈ સામાન્ય દિવસ ન હતો. પંખીના માળા જેટલું ગામ એવું રામપરા ધામ જેવા ચારણ જગદંબા આઈ શ્રી રૂપલમાંનો પ્રાગટ્ય થવું. આ નેહમાં આપા અલુસુરના ઘરે માનો જન્મ થયો. આઈ ધાન બાઈને ત્યાં 3 દીકરાઓ હતા, જેમાં ભાઈ દેવદાન, હરસુડ, બીજલભાઈ. આ સિવાય આપા અલુસુને 3 જોગબાઈ હતી, જેમાં સૌથી મોટા આઈ જેઠીયાઈ, આઈ જાનુ આઈ તેમજ સૌથી નાના એવા આઈ રૂપલાઈ. ખરેખર આ નાના એવા નેહમાં માનો જન્મ થયો અને એમને જે પરચો આપ્યો પોતાનો એ જગતમાં આજે પણ વખણાય છે. ખરેખર આ દિવસ ગુજરાતના ચારણકુળ માટે સોનાનો દિવસ હતો. શ્રાવણ વદ આઠમના મંગળવારના દિવસે મા રૂપલાઈનો જન્મ થયો ને કહેવાય છે ને જન્મતાની સાથે જ મા શક્તિના તેમાં વાસ હતો. સમય જતાં આઈ રૂપલમાં મોટા થતા ગયા ને એકવાર તેમણે પોતાના આપા આલાસુરને વાત કહી કે હે બાપા, મારે નવચંડી યજ્ઞ કરવો છે ને 3.5 પાળા ચારણ નાથને આમંત્રણ આપવું છે. આ વાત સાંભળીને આપા આલુસરે મૂંઝવણમાં મુકાઈ ગયા. નાના એવા નેહમાં રહેતા આપા આલુસરને ચિંતા થાય એ પણ સ્વાભાવિક હતી, પરંતુ મા જગદંબાને મલક મલક હસતા કહ્યું કે હે બાપુ, તમે ચિંતા છોડો અને લખો કંકોત્રી ને પૂરું કરવાવાળી તો ના અન્નપૂર્ણા અને મા નાગબાઈ બેઠી છે ને. આ વાત સાંભળીને આલાસુરે હા પાડી દીધી. છતાંય તેમના મનમાં વિશ્વાસની ડગી ગયો ને મનમાં સંચવ થયો કે ચારણમાં છાશ પીવડાવવા રિવાજ છે ને એમાં 2 વર્ષના દુષ્કાળ પડ્યા છે, એમાં હું આ યજ્ઞ કઈ રીતે કરી શકીશ. જ્યારે મા રૂપલને આ વાતની ખબર પડી ત્યારે મા રૂપલ પીસણાના ભુવાના સ્વપ આવ્યા અને કહ્યું કે આતા જાકે છો કે. ત્યારે ભુવા આતા બોલ્યા બોલો માળી. ત્યારે રૂપલાએ કહ્યું કે મારે નવચંડી યજ્ઞ અને 3.5 પાળા નાથને ભેગી કરવી છે. મારા બાપુને મા મનમાં સંચેત થયો છે. તું એમને કે ભરોસો રાખે મા નાગબાઈ ઉપર અને આમંત્રણ પત્રિકા લખવાનું શરૂ કરે. આ વાત આતા આલાસુરને કહી અને પછી તો મા પર વિશ્વાસ રાખી બ્રાહ્મણોને તેડાવીને મુહૂર્ત જોવડાવ્યા. પછી દેશ દેશથી ચારણને જ્યારે આમંત્રણ મળ્યું ત્યારે હોંશો કોઈ ભેગા થઈ ગયા. ખબર નહીં કોની શક્તિ હતી કે નાના એવા ગામમાં ખટારા ભરાઈ ભરાઈને ચારણો ને 18 વર્ણની જ્ઞાતિઓ રામપર ભેગી થઈ ને મહાચંડી યજ્ઞમાં સૌ કોઈ હાજરી આપી. ન ભૂતો ન ભવિષ્યતિ, એટલે કે ન તો ભૂતકાળમાં થયો તો કે ન ભવિષ્યમાં થઈ શકે એવો મહાચંડી યજ્ઞ ચૈત્ર માસમાં યોજાયો અને ચારણી નેથી કોઈ છાશ પીધા વગર પાછું ના આવે. એમ દેગડા ભરાઈ ભરાઈને છાશ ક્યાંથી આ કોણ લાવ્યું ખબર જ ના પડી ને સૌ કોઈ આ યજ્ઞમાં હાજરી આપી ને સૌ કોઈએ મા નાગબાઈનો સાક્ષાત અવતાર મા રૂપલાઈના દર્શન કરીને સૌ કોઈ ધન્ય બની ગયા. આજે રામપરા ધામમાં રૂપલમાં પૂરચા પૂરે છે ને પોતાના ભક્તોને દર્શન આપે છે. જય મા રૂપલ, જય મા.